હે ખબરી, હું તને એમ કહું છું, આ શામાં તે હું નાખ્યું છે? સા તે છે ને મસ્તીની બનાવી પણ. એ ધીરજ દા, સામાં હું નથી નાખ્યું ને એમ કયો. હું નથી નાખ્યું? પાણી નથી નાખ્યું દૂધમાં. હા એમ કે ને, આ નકલી એકલા દૂધમાં એકલી સા બનાવી દેશો. પણ ધીરજ દા, દીમાં એક આદી વાર હારી સા તો પીવે કે નહીં? એ સારો વાંધો નહીં હવે. હવે તો છે ને મને બપોર સુધી ભૂખ જ નહીં લાગે હો. એ ધીરજ દા, તમને આખોથી ભૂખ ન લાગે ને એવું કરી દેવાનું છે આજ મારે. હે હા, વળી એવું શું કરી દેવાનું? એક 200 રૂપિયા આપો લ્યો. હે 200 રૂપિયા શું કરવા? એ ધીરજ દા, આજ તો જો વરસાદ કેવો હાઈ ક્લાસ થઈ ગયો છે, ગરમા ગરમ સમોસા બનાવીને ખાઈ. એ પણ 200 રૂપિયાના સમોસા? ધીરજ દા, એમાં તેલ લાવવું પડે, બટેટા લાવવા પડે, મેંદાનો લોટ જોવે, બધી વસ્તુ લઈ તો 200 રૂપિયા જોવે કે? પણ એ કામ કરીને દુકાને લઈ આવીને અને 100 રૂપિયામાં આપણે 2 જણા ધરાઈ જાહું. એ ધીરજ દાદા, એ વેચતા સમોસા એ વેચતા કહેવાય, ઘરે બનાવીને એનો સ્વાદ જ અદલ કહેવાય. એ મને છે ને ઘરે બનાવે ને એ બહુ નથી ગમતા યાર. તું એકલા તેલમાં એકલો તળે ને આમ મને આમ છે ને ગળું બેસી જાય છે. એક કામ કરતું છે ને બજારમાં જા, ગામમાં જઈ અને 100 રૂપિયાના સમોસા લેતા હોય, 2 જણા ખાઓ. ધીરા દાદા, તમારી જેવો કોઈ લોભી મેં ન ભાળ્યો. તેલ ને એવું ઘેરા નથી બગાડવા દેવું એમ છો ને? હા, હવે લોભી નથી વાળ્યો. આ ઘરે આયા તું ભાળી ગયો ને આ દૂધ ને એવું, એટલે તને આ લાગે. મારે તમારે હારે કાંઈ ધડ નથી કરવી, 100 રૂપિયાના સમોસા લેતા હું. હા, અને આ પાછો જો જટ આવી જાય પાછો. હા હા હા. શું છે ભાઈ? નવરા બેઠો ગણા. એ ભાઈ નવરો છો ને, હું કઈ કામ છે? આ કામ છે એટલે જ થી ને તને ખમ. એ આલે 50 રૂપિયા. એ ભાઈ એટલા બધા વાપરા ન દેવાય, ખાલી 10 રૂપિયા દે ને તોય હાલ છે. એ ડોબારે કા વાપરવાલી સીધે તો દૂધી લે, દૂધી જા. એ ભાઈ હાલે પૈસા, મારે દૂધીનું શાક નથી ખાવું, મને ભાવતી જ નથી દૂધી. પા દૂધીનું શાક નથી બનાવવાનું, આ દૂધી લેતા હોય ને એટલે એનો હલવો બનાવીને ખાઈએ આપણે. એ ભાઈ દૂધીનો હલવા બનાવતા તને આવડે? તું જેનો હલવો બનાવતા તો આવડે જ છે ને મને. એ ભાઈ ઈ કેમ બનાવવાનો હોય? ક્યાં બનાવવાનું? હું દૂધીને સોલી નાખવાની, પછી એને બાફી નાખવાની, પછી એને રૂગડામાં નાખી અને પાણી નીચવી નાખવાનું. એ ભાઈ દૂધીનો હલવો પાછો હારો બનશે કે નહીં? નકર મહેનત ફેલ જાય હો. અરે આ દૂધીનો હલવો હારો જ બને. પછી છે ને મોરસની સાણી એમાં નાખવાનું, પછી પાછું ગરમ કરવાનું, અને ગરમ કરી અને પછી ડબ્બામાં નાખી અને ફ્રીજમાં મેક દેવાનું, એટલે એનો હલવો બની જાય. એ ભાઈ તો બહુ મજા આવશે ખાવાની. હું એ ભાઈ દૂધી લઈને વહી આવું હમણાં, 50 રૂપિયા લઈને વહી આવું તો. હા 50 રૂપિયા લેતા દૂધી હા તમ તારે. એ ભાઈ જાઓ હમણાં જોતો કાયકા પાછો હો. હા 2 દૂધી આજ 2 લેતા આવજો 50 રૂપિયા. એ હો અને સારા સાર. એ હો હો. હા જા ગાંડા, તું આજે હલવો બનાવી મસ્તીનો. ભલે નીચે આવડતો તોય તે કહી દીધું ગાંડાને. હજી તો પત્રી ઘરે જવામાં કેટલી વાર, કાં જમવાનું બહુ મોડું થાય આજ તો અમારે. એ ગજુભાઈ, તો હું ખાઈ આવું. હું કહું હું તો ઘરેથી ટિફિન ભરતા આવજે. ટિફિન નથી રાખતા અમે. જબલામ લેતા આવજે. જબલું પણ ક્યાં ગોતું? હું દઈ જાઉં ઉભો રે. પણ તો ઘરેથી ખાઈને જ આવો ને. પત્રી આજ થોડુંક મોડું થાય એવું છે ભાઈ, ઘરે કોઈ છે નહીં. એ વાત છે, પણ મારા ઘરે 2 રોટલી જ રાખે મારે હાટું. સારું વાંધો નહીં, હાલ ને ભાઈ. હા તો લા ખાઈને આવતા હો તો. લે ક્યાંય પવિત્રો ગાંડા. એ ગજુભાઈ દૂધી લેવા જાવ છો? દૂધી લેવા? બુજી વગરનો દૂધી લેવા જાય. એ ગજુભાઈ બુદ્ધિ વગરનો કોને કયો? મારા ભાઈ મને કીધું કે 50 રૂપિયાની દૂધી લઈ આવી, દૂધી લેવા જાવ છો? પણ દૂધીને શું કરવી? એ ગજુભાઈ દૂધીનો હલવો બનાવવાનો છે, પછી હલવો અમારે 2 ભાઈને ખાવાનો છે. વાહ સરસ. એટલે સરસ એટલે તમારે 2 નથી ખાવાનો, અમારે 2 ભાઈને ખાવાનો છે. અચ્છા હું તો મારું હે ગયો. તમને નહીં મારી હાટો લેવા જાવ છો. લે ગજુભાઈ સમોસા આવ્યા છે. ઉભો રે ને. આવો જાઓ. આહા એલા ખબરી ક્યાં જાશો ભલા મણા? ઉભો રે ને ઘડી કાયા. ઘરે જાવ છો? હું ક્યાં જાવ છો? એટલે કોઈ મહેમાન આવે છે? હા હા સમોસા. આ તો ધીરા દાદાની વાડીએ છે ને કપામાં દાડિયા છે, એને હાટું ધીરા દાદા મગાવ્યા છે, અને મારે ઉતાવળ છે. હટ ઘેરે જઈને સા બનાવીને જવાનું છે વાડીએ અમારે. 3 સમોસા કાઢ. હા હું 3 સમોસા? અરે આ ધીરા દાદાએ ગણીને મગાવ્યા છે, આમાંથી એક સમોસો ઓછું ન થાય. લે એ હું તું તે પત્રી જવા દીધો એને, ઊભો રાખવાનો હતો, પકડાય નહીં. હાલો પકડવી. હવે તો એ પોગવા આવ્યો તો થયું બીજું હું. એ સમોસા ખાવાનું મન કરાવીને જો પછી તારી પાસે પૈસા હોય તો દે ને, વળતા સમોસા લેતા આપણે તઈને હાટું.
એની પાસે પૈસા માંગ્યા આ પસાઈની નોટ છે એના લેતા ને હા એમ ઈ તો મારા ભાઈ દૂધી મગાવી એના છે એમાંથી ન મળે. એ દૂધીને મુઈક પડતી હું કહું ગાંડા તારે સમોસા ખાવા ને હા તારે ખાવા ને ખાવા મારે ખાવા પણ ક્યાંથી પૈસા છે તમારી પાસે? પૈસાની જરૂર નથી ભાઈ મૂળ તો સમોસા ખબરી લઈને જો જ છે હા સમોસા ખવડાવવાની જવાબદારી મારી વાહ ભાઈ વાહ તો મજા આવી જાય. મારી પાસે એક મસ્ત પ્લાન છે હું મારા ભાઈને લઈને આવું બરોબર? તૈયાર? કાંઈ વાંધો નહીં આઈ જા જલ્દી હાલ બધા ગાંડા છે ને ભલે દૂધી લેવા ગયો પણ છે ને દૂધીનું તો શાક જ બનાવવાનું છે. જો હલવાનું ન કહું તો એ દૂધી લેવા જાય જ નહીં. અગાઉ ના પાડવા મળ્યો મારે શાક નથી ખાવું મારે જ ખાવું. ગાંડાને છે ને આવી રીતે આકીને કાંઈ ખોટું બોલીને કેવો દૂધી લેવા ગયો હલવાનું કીધું એટલે ગયો નકર ઈ કાંઈ જાય નહીં આ ગાંડો અહીંથી. હા ગાંડા હું તને ખબર પડી ગઈ શેની? શાક બનાવવાનું છે દૂધીનું. એ ભાઈ દૂધીનું શાક બનાવવાનું છે? શાક જ બનાવવાનું હતું ને. એ ભાઈ એમ કે ને ખોટો બોલીને મને દૂધી લેવા મોકલ્યો. મુદલ તારે શાક જ બનાવવાનું હતું ને? હા હલવાનો જ બનાવવાનો કાંઈ. એ ભાઈ હું કઈ દૂધી લાવ્યો નથી તમ તારે. આ તો પછી હું લેવાનો લેવો પણ. એ ભાઈ દૂધીને એકવાર મેકી દે આપણે આ સમોસા ખાવાના છે. એ સમોસા ક્યાં? એ ભાઈ ગજુભાઈ એમ કીધું કે સમોસા ખવડાવો એમ એટલે આપણે ગજુભાઈ સમોસા કરાવ છે. હાલ મારી હારી તું. એની વાજે ક્યાં સીડો તું સાનો મને દૂધી લઈ આવ્યો તો શાક તો કરીને ખાત. આમ જો ઈ કાંઈ ખવડાવશે નહીં લુખા છે હાવ. એ ભાઈ એ કીધું ખવડાવું એટલે ખવડાવું આપણે બે ને ખાવાનું છે. તું ખાલી હારી હાલ ને સમોસા તમ તાર ખવડાવશે. હાલ 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 વાતું ન કરી હાલ. ખોટના ધંધા ખવડાવવાનું છે. આજ તો સમોસા ખાવા જ છે ક્યાં ઉપડા બે સમોસા ખાવા ઓ વાત છે પૈસા વધી ગયા લાગે તમારે ખાવા છે હા તે હાલો ખાય નાખીએ એમાં શું થઈ ગયું પૈસા દઈને કે ફ્રીમાં એ ગજુભાઈ મફતમાં સમોસા ખાવા મળતા હોય તો પછી હું થોડો પૈસા દેતો હોઉં પણ મફત કોણ ખવડાવે એવું છે આપણા ગામમાં તમારે ખાવા છે મારે તો ખાવા છે સમોસા ખાવા ને હાઉ પણ મફતમાં કોણ ખવડાવે હવે હું ખવડાવું ને તમે ખવડાવો પણ સમોસા તો ખવડાવું એક કામ કરવું પડે હા કામ કરવું પડે એમ કે ને બાકી તમે મફતમાં ખવડાવો એ વાતમાં માલ નહીં શું કામ કરવું પડશે આવો સમજી ગયા હા એ વાત છે જાવે એ તો કાંઈ વાંધો નહીં જીરા દાદાને છે ને ઉપાડી જ લઈ બાકી ઈ કોઈ દી આપણને સામેથી કઈ એમ થાય ખવડાવવાના છે નહીં ઓકે હાલો હાલો એ આને તો કેટલી વાર લાગે જ્યાં જાય ને ત્યાં છોટી જાય છે એલા હાલ્યા કેટલી વાર લાગે એમ ગરમા ગરમ સમોસા એ ખબરી આ પછી તને કોઈ ભાડ્યા નહોતો ને ભાળવાની ક્યાં કરો ધીરા દાદા ગજુન બધાય મને પૂછ્યું પણ મેં એને ખોટું કહી દીધું. કેમ? મેં કીધું ધીરા દાદા વાડિયા દાડિયા છે ને એને હાટું લઈ જાવ છું આમાંથી એક કે ઓછું નથી કરવાનું એમ ના પાડી દઈ આવ્યો. અરે પણ ઈ છે ને એ આવ્યા વગર તો રહેવાના જ નથી. પણ ધીરા દાદા એ આવશે એ પહેલા તો આપણે ખાઈ જઈ. એ પણ હું ખાઈ જવી એ છે ને ઓલું મધ ભાળે નથી અને માછું ઉમટી નથી એમ જ થાય. ધીરા દાદા એ આવે એ પહેલા આપણે શરૂ કરી દઈએ. એ ઉભો રહે હવે. ક્યાં લઈને ભાગ્યા? હા ધીરા દાદા તી પણ ગરમ કરવા ક્યાં લાગે છે ગરમા ગરમ લાવ્યો તો એને છે ને નહીં ભાવે ટાટા ચટણી કાઢી રાખો આવે ત્યાં. એ ધીરા દાદા હા ઉતાવળ રાખો ને મને ભૂખ લાગી છે. લે અડધા સમોસા અંદર ખાઈને વહી આવ્યા ખો તમે. એ ખાઈ નથી આવ્યો મને ખબર છે આ લોકો છે ને આપણે ખાવા નહીં દે એટલે આમાં છે ને મેં રેસની ગોળી નાખી દીધી છે આવે એટલે ભલે ખાય. ઠીક એટલે આ સમોસા હમણાં આપણે નથી ખાવાના. આપણે નથી ખાવાના કાંઈ વાંધો નહીં. એ આવે એટલે ખાવા બેસે અને આપણે પછી ખાવું ઓલા લે આવો પુત લે કા કીધું તું ને અહીંયા એવડી મોટી ઘટના બની ગઈ છે તમે બે બેઠા બેઠા સમોસા ખાવ છો કેમ શું થયું અરે તમારી વાડીમાં હેલિકોપ્ટર પડ્યું છે હે અરે કેટલા માણસો અહીંયા ભેગા થયા છે જોવા આટું તમને નથી ખબર નહીં અરે હેલિકોપ્ટર પડ્યું છે તમારી વાડીએ એ ખબર હાલ તો બોલો ધીરા દાદા. જાઓ જાઓ જલ્દી જાઓ એ ભાઈઓ બધા આયો મેદાન સાફ થઈ ગયું છે વયા 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 ઓના દાદા એ ગંડા આ છે ને આમાં રેસની ગોળી નાખેલી છે આ અંદર મૂકતા ને હારા સમોસા લેતા એટલે ઉપાડી જાય કાંઈ હા તો હું એ સાંભળતા નહોતા તમે
એવી તો કાંઈ ખબર ય નથી. હું તો સમોસા ગરમ કરવા જ્યાં ખબર જાતો. એમ તો હોશિયાર છે જીજી ઉપર સંભળાવાય નહોતી હાલો ગજુભાઈ બદલાવ થયો બરાબર ને આ શું બદલાય બદલાવ્યા બસ મારા ભાઈના હામ તમતા અરે આમ ખમારે આ પછી ખાજું નું તો ઝાડા થઈ જાય છો ધ્યાન રાખજે. હવે ધડી કરવામાં ઈ આવે ને ઈ પેલા ફટાફટ ખાલી કરી નાખી. હા ઉપાડો તારે બીજું. એ પછી સટી રે બાકી ભલાન કર્યો આ પણ. કેમ ભાઈ કીધું મને ગજુભાઈ સમોસા ખવડાવે એટલે ખવડાવે કે નહીં? તને વિશ્વાસ નહોતો હવે ગજુભાઈ પણ ખવડાવ્યા. મારે તમારી ટીમમાં જ ભળી જવું રોજ ખાવા તો મળે જ નહીં હા તો ક્યારેક મારે મળે. તો નથી રહેવું માર ખાવામાં ના રહેવું એ આ બધું રિસ્ક લેવું પડે મોટા. ખાવાનું હોય ને તો મજા આવે માર ખાવામાં મને ન મજા આવે તો યાદ ભાઈ તો માં ટીમ માં હોય. લાલા પછી જલ્દી સરની આ ઉપર ઓલા પેલા. હવે તો ને છટકો આખી. રેડી પકડી જાય. હવે આપણે ભાગી રસ્તામાં ખાઈ જવું. હાલો. એ ભાગો. એ ધીરાજદા, કોઈ દિવસ પથુભાઈ ખોટું ન બોલે. આજ પથુભાઈ આપણે હારી રમત કરી ગયા. આવ રમત રમી ગયા છે એ આ ગમે એમ વાહ ધીરાજદા વાહ, તમારો પ્લાન કામ કરી ગયો. હવે છે ને એકને ડબલું જડે ને તો મને કહેજે. હવે એક કામ કર, અંદર મેં મૂક્યા ને એ સમોસા લેતો જા આવે. હવે આપણે ખાવી. દવા વગર ના લેતો આવ. હા હે 5 સમોસા તો ઓલા ખાઈ ગયા. હવે વધ્યા મુદળ 5. હવે એમાં એ 3 સમોસા તો ખબરી ખાઈ જાહે અને 2 સમોસા મારા ભાગ આવશે. હવે 5 સમોસા મારે ભાગ આવે એવું કરવું છે. હવે ખબરીને ગમે એમ કરી અને બહાર કાઢવો છે. લા ખબરી, એ ખબરી, હું કહું તું ખાવા નથી બેસી ગયો ને પાછો? મને એવું થયું. એ ધીરાજદા, તમને મેકીને થોડો હું ખાવ. હાલો ચખાવો. ખબર હું તને શું કહું છું, હા? આ સમોસા હારી જો સિંગ હોય ને તો મજા આવે. હો વાહ ધીરાજદા, હું તમને ઈ જ કહેવાનો હતો પણ હું તમને કઈ નતો શકતો. હવે કામ કરીને સિંગ લઈ આવ જા. હાલો અલે બીજા પૈસા પાછા આપજે. સમસ્યા એક કે ખાતા નહીં હો. અરે તું આય ત્યાં સુધી વાટે રહો બસ. હવે આવે ને ત્યાં સુધી 5 સમોસા ખાઈ જાવ. હવે તો એક જ રહ્યું છે. હવે એક ખાઈ નાખો, 5મું પૂરું થઈ જાય. ખબરી આવે તા તો. એ ગજુભાઈ ધીરા દાદા નીકળ્યા તો નહીં કેટલી વાર લાગે પણ એ ભાઈ કાંઈક દવાની અસર થતા વાર તો લાગે ને. કાંઈ તાત્કાલિક અસર થઈ જાય. હમણાં નીકળશે ઘડીક રે. એ નીકળશે હું કજુ ભાઈ. આ નીકળ. આ લે ઉભા રાખો ઉભા રાખો. એ ધીરા દાદા ક્યાં જાવ ઘડીક ઉભા રહો ને કાંઈક વાતચીત કરવી એ મારે જવાનું છે. એલા ભાઈ પછી જવા હે નિરાતે ગજુભાઈ કાંઈક વાત કરો ને ઘડીક ઉભા રાખો આપણે એ પણ ધીરા દાદા આટલી બધી હું ઉતાવળ છે ભાઈ. આપણે એક આયોજન કરવાનું હતું તો એમાં તમારી છે ને જરૂર પડશે એમ. એ પછી તમ તારે વાત છે ને અત્યારે છે ને મારી આગળ ઊભો રહેવાનો ટાઈમ નથી. અરે એ ભાઈ પણ ઊભા તો રહ્યો ભાઈ સાહેબ. એટલી બધી હું ઉતાવળ છે. ક્યાં જવું? એ મારે જાવું છે. હવે ક્યાંય નથી જવું. આવ્યો ભલા ઘડી. એ તમારે જ્યાં જાવ ને 200 રૂપિયા આપો અમે સમોસા ખાઈ ને ક્યાં સુધી તમ તારે બરોબર 200 રૂપિયા આપજો હાલો પછી જ્યાં જાવ ને જાઓ હા એ હા લ્યો. એ 200 રૂપિયા લઈ લે બરોબર ને હા એમ. લાવો પૈસા હું છું. હવે હું 200 રૂપિયા આપે જ્યાં જવાનું હતું ના તો જવાઈ ગયું.